આપણે જોવા જઈએ. આ તો લાસ્ટ છેલ્લા સીઆઈડી ફોન કરવો પડે. હલો મેં સીઆઈડી ને ફોન કરજો. ટેન્ડર અભિજીત બોલ દે. આજે પહેલી વાર કેસ આવ્યો. હા તો આપણા પ્રદૂષણ ડોહાને ફોન કર. તું કર નહીં યાર, પણ ફોન બી નહીં, રિચાર્જ બી. અલ્લા યાર બોલ. કેનો ફોન આવ્યો? હેલો, હલો, તમે કોણ? માય નેમ ઇઝ એસીપી પ્રદૂષણ. એવું કઈ છો? હોટલમાં બેઠા બેઠા ભજીયા ખામ શું કરવાનું હોય? આપણે એક મર્ડરનો કેસ આવ્યો છે. એવું હા, મર્ડરનો કેસ આવ્યો. આવ્યો, ચાલ. સારું. હવે એ લોકોને તો શું કહેવાનું યાર, કોઈ કેસ બી નહીં આવતા, કામ બી નહીં મળતું, ડોબા ચારવા જ પડે. રોજ કઈ ઘરની રોજી રોટી ચાલે. કઈ નહીં, નવો કેસ મળી ગયો, કમાણી જ છે હવે. पैसा ही पैसा होगा. પેલો ફરી જાય ચાલુ છે ને, ફરતો નહીં એવું? પેલો. દવા હા સાહેબ. પહેલી વાર કેસ આવ્યો, હા મર્ડરનો કેસ છે, આપણે સોલ્વ કરવું જ પડશે. તો બહુ વખતનો કેસ બી નહીં લીધો, મને ખબર બી નહીં પડતી સોલ્વ કરતા. એ વાત બી સાચી, સોલ્વ કરતા તો આવડતું નથી. કઈ નહીં, સીઆઈડી કરવો જ પડશે સોલ્વ. જો જીવતો હોય કે નહીં એમ બી આપણે માન નાખવાનું, મરેલો છે નથી. નહીં હમણાં તુલા તને જો હા જીવ તો હે કઈ. હા કઈ નાખવાનું પણ કેસ જવાની દીધી. કેસ બરાબર. આપણા હાથમાં જ આવવો જોઈએ. આપણા હાથમાં કેસ બી નથી આવતો એટલે પૈસા નહીં યાર, આપણે ચોમાસા આવે કરવું જ પડશે. આટલો કેસ જીતીને આપણે એસ કરવા જાઉં, દુબઈ ફરવા જાઉં. ઓકે સાહેબ, ચાલો તો હોય ચાલો. ઉભા તમારા ચંપલ કઈ ગયા પણ અલા શું કરવાનું લા? એક તો બહુ દિવસથી કેસ બી નહીં આવ્યો, પૈસા બી નતા, તે ચંપલ હતા તે બી તૂટી ગયા. ચાલો. આ કેસમાં દવા લઈ લેવું. ચલો. એ દવા સ્પ્લેન્ડર અભિજીત બોલ. પેલા પેલો મારું નામ બદનામ કરેલા ડોહો. સાચી વાત છે યાર. એક તો આજ સુધી દરવાજા તોડી તોડીને ફેમસ થયો, તારે દયાની બદલામાં દવા આવ્યો કે હું કરે રહ્યા ડોહાનું યાર. ચાલે રહા હું કે જો. હા સાહેબ. ભલા દવા થાકી ગયો લા, કઈ ઉપાય કર નહીં. આપણે તે ગાડી કાઢું. કાટ ચાલ. ઉભો રે દવા, ઉભો રે. સ્પ્લેન્ડર અભિજીત, આ કઈ ગાડી છે? 2000 સીસી ડેવિડ પુત્ર બાઇક છે આ તો. આ કઈ લાવે તો પહેલી વાર સાંભળી. આ રેસિંગ બાઇક છે, તમને ખબર પડે. ચાલો ચાલો ચાલો. સ્પ્લેન્ડર અભિજીત, આ કેવી ગાડી છે લા? તો નાખી દે. સાહેબ આમાં ડિસ્ક બ્રેક આવે એટલે નાખી જ દે એ બાઇક તો. એવું? હા, તમારે સીટ બેલ્ટ બાંધવી જ પડે. અલા એ તો ટુ વ્હીલર છે, આજકાલની જમાનામાં ટુ વ્હીલમાં કઈ સીટ બેલ્ટ આવે. એમાં બે હવે આવા લાગ્યો તમને ખબર નહીં, તમે કેમ કે આવી બ્રાન્ડ બાઇકમાં બેઠા નથી. એવું? હા કઈ નહીં, ચાલો કે આપણે કેસ પર ચાલુ થઈ જાવ. ચલો ચલો લાસ્ટ ચેક કરતે હે ના અભી. અભિજીત બોલ દવા. જો આ લોકોને ખબર નહીં પડવી જોઈએ આપણે અપણ છીએ. સીઆઈડી વાળા છે એટલે ફૂલ ઇંગ્લિશ વાપરવું જોઈએ, બરોબર? સારું દવા. ફૂલ જ ઇંગ્લિશ વાપરવાનું. વાંધો નહીં દવા. ચેક કરી લો. અભિજીત બોલ દવા. આ તો લોહી છે ને. ઓલા એની માને કોઈ દાની નસો માંથી ખૂન જાય લા. સર કોણ જાય આની નસોમાંથી? અલા ડોબા હોય તે ખૂણ જ જાય ને દૂધ થોડું જવાનું છે. જાઓ, તમને કઈ આવડે નહીં. જાઓ તમે પેલા લોકોને પૂછતાછ કરો, મેં ચેકિંગ કરું. જાઓ. સારું. ગ્લોવ્સ આપતા જાઓ. જાઓ. અમને ફોન કયો કરેલો? મેં કરેલો. કેમ કરેલો? અલા ચોદા લોકોને કોઈ સીઆઈડી બનાવી દીધા. આ લાશ કોણે જોઈ લી? કઈ રીતે થયું આ બધું? हम उधर से आवेंगे, यहाँ देखेंगे तो मर जाओगे. અહીં તમે બે જ જણા છો. મર્ડર તો તમે બે માંથી એક જ જણે કરેલું છે. કોને કર્યું હાથ બોલી જાઓ. ના સાહેબ, અમે ફરવા આવેલા, અહીંયા લાશ જોઈ એટલે તમને ફોન કર્યો. એવું સારું, કઈ નહીં, વાંધો નહીં, તમે જા દો, પણ જરૂર પડશે ને તો તમને ઓફિસે બોલાશું, બરાબર? સારું, કઈ જા દો. इसका मतलब समझ गए हो दया?
ના અભિજીત, આ ફોન કોઈ બીજાને કર્યો એવું જ છે. કઈ નહીં ચાલ આપણે એની ખોદી આપણે લાસ્ટ દવા શું થયું? એ લોકોની પૂછતાછ તો કરી લીધી, પણ એ લોકોએ કઈક આ બાજુ ફરવા આવેલા ને એ લોકોએ લાસ્ટ જોઈને આપણને ફોન કર્યો. એ લોકોએ એવું? મર્ડર નહીં કર્યું. નહીં કર્યું? ના. કઈ નહીં, હું ને ગમે તેટલો સાતીર કેમ ના હોય, કોઈનો કોઈ સબૂત છોડી જ જાય છે. આજુબાજુ બધો કશે ને કશું સબૂત હશે. એક એક ખૂણા એક એક બધું જ ચેક કરો, કશું બાકી ના રહેવું જોઈએ. ચલો ચેક કરો. ફાઇનલી એક સબૂત તો મળી જ ગયું. ગમે એટલો મોટો મુજરી હોય પણ એક સબૂત તો મૂકી જ જાય. આ છે એમ. ચાલ સબૂત તો મળી ગયું ચંપલનું. સર હા એક સબૂત મળી ગયું મને બી. બરાબર છે. આ સબૂત ને આ લાશ ને સાલુંકે પાસે બ્યુરોમાં પહોંચાડી દો. सालों के पास ब्यूरो में पहुंचाड़ी दो जाओ. દવા આ લોકો સિક્યુરિટી ખબર એવી છે. મને બધી બાજુ છે બધે જ છે. વિલાન બી બહુ એવી છે. એવી છે ધીમે ધીમે નીકળી જઈએ અલ્લા, આ તો તારું મારેલું છે અંદર. હવે દવા તોડ નાખ ચાલ. હા ચાલ તો. કેલા હા નીકળી ગઈ. હા નહીં બનેલા તારાથી. તારું હવે ખરાશ છે. કઈ નહીં, ચાલ આગળ ચાલ પૂછે ચાલ. આગળ જાઓ. ચાલો આગળ ચાલ માંગીએ. ઓ ખાટી ઉભી રહે નહીં. આપણે સીઆઈડી વાળા છે. આપણે પૂરા માંગવા વાળા છે. ઉભી રહે અહીંયા. પેલા ઘરે માણસ છે તે કઈ ગયો? એટલે 4 દિવસથી અહીંયા ગાયબ છે. જંગલમાં નાહી છે. કેટલા દિવસ થયા? 5-6 દિવસ થયા. એવું? એ કોઈનો ફોન કરીને ભાગ્યો. એવું? હા, એ મળે એટલે અમને સીઆઈડી વાળાને ફોન કરજો. તમારો નંબર લખ 1 2 3 5 4 7. ચાલો. એ વાંદરી અહીંયા આવ. આપણે જે મર્ડર કરેલું તે સીઆઈડી વાળાને ખબર પડી ગઈ. ચાલ બોસને કહેવાય છે. બોસ, આપણે જે મર્ડર કરેલું તે સીઆઈડી વાળાને ખબર પડી ગઈ. એ આપણને હોદે. ઉભા રહો. જંગલ તો કેટલું મોડું છે. પેલા એટલે કહી દીધું જંગલમાં, પણ હવે જંગલમાં કઈ ખોદવા જવાનું? એક કામ કર, તું આ બાજુ જા, તું સીધો જા, મેં આ બાજુ જાઉં. આગળ જા ને પાછા ભેગા થઈએ. મારે એટલે લઈ આવજે. કામ યાર
બોલે અહીંયા વાર છે આગળ કઈ રીતના જવું દયા હાથ પડી હા સાહેબ એનો મતલબ આ ખેતર વાળા જ વાર કરી ડોબાની આવે એટલે ચાલો ટેમ્પી કૂદીને જઈએ ચાલો તમને નહીં આવડે ઉભાડો મેં કૂદું યાર આ પીધેલો હું કરેલા યાર જઈને તે પડી જાય કઈ પડી જાય ચાલ હાલ સીધી ઓમ આવ ચંપલ તો લેવા દે ચંપલ લઈ લેલા ખાટી ની એની માર ઓ પ્રદૂષણ ખાટી હું એમના પાસે તો ગણ બી નહીં લાચુ પ્રેની તને ખબર છે આપણી કંદર નહીં આને ખબર છે આપણી કંદર એમને થોડી ખબર છે સાચી વાત છે યાર એમને તો એવું જ કે આપણી કંદ છે કઈ નહીં ચાલો જા દવા એમને તું મારી આવી જા બોલે મેં જામ દવા આઈ પીન લા મન એ તો દ થઈ ગયો બડે મેને આપી દીધી છે હા તમે જાઓ જાઓ બેન ચોદ ઈચ્છાધારી મકડી મારા માણસોને મારવાની હિંમત કઈ રીતે કઈ રીતે એમ આ રીતે તમે પેલા કેમ મારેલો એ મકડી ઉપર કર આને ઉપર કર પેલા કેમ મારેલો સાહેબ મારો 5 રૂપિયાનો માવો ખાઈ ગયેલો એટલે પછી મેં મર્ડર કરી નાખ્યું મારા પાસે બીજો કોઈ રસ્તો નતો દવા કેસ બી પતાવી દીધો પૈસા બી મળી ગયા હવે દુબઈ ફરવા જઈએ આપણે એ બધું છોડ ફાટી આ તારા પાસે ચંપલ કઈથી આવ્યા તારા પાસે નતા ને અલ્લા આ તમે સેલ માંથી લઈ આવેલો એવું ગાઈસ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને મને ખાલી તો તને નહીં આવડે ગાઈસ સબસ્ક્રાઇબ કરો હા અને તમારા મિત્રો સાથે વધુથી વધુ શેર કરો કરજો